ઓનલાઈન લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આશા રાખીએ કે આપ સૌ મજામાં હશો। આજે આપણે ધોરણ 12ની અંદર ગુજરાતી વિષયમાં બીજો પાઠ ખીજડીએ ટેકરે જે આપણે છેલ્લા લેક્ચરની અંદર ભણ્યા હતા એનાથી આપણે આજે આગળ વધારીએ। પાઠને આગળ વધારતા પહેલાં પાઠની અંદર આપણે શું ભણ્યા એનું પુનરાવર્તન કરી લઈએ। તો સૌથી પહેલાં પાઠનું નામ ખીજડીએ ટેકરે, લેખકનું નામ છે ચુનીલાલ મડિયા અને પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, અથવા તો જો આપણે એને નવલિકા ન કહેવું હોય તો એને આપણે ટૂંકી વાર્તાના નામથી પણ ઓળખી શકીએ છીએ। તો છેલ્લે હવે આપણે પાઠની અંદર શું ભણ્યા તો કે છેલ્લા લેક્ચરની અંદર આપણે ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો કે નાના નાના મૃત બાળકોને દફન કરવા માટે આ ટેકરાનો ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યાંથી છે આપણે પાઠને આગળ વધાર્યો હતો। તો હવે આપણે પહેલાં તો પુનરાવર્તન કરી લઈએ કે જેથી કરી અને છેલ્લું લેક્ચર જે હતું એ લેક્ચરની અંદર શું ભણ્યા એના ઉપર આપણે એક આછેરી નજર મારી લઈએ। તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના બાળકોને દફન કરવા માટે થતો હતો। આ પછી તો કે સાંજના સમયે પોસ્ટ માસ્તર સાહેબના ઘરે દીકરાનો જન્મ થયેલો। હવે કોઈ લોકો એવું કહેતા હતા કે દીકરો છે એ મરેલો જ જન્મ્યો હતો, તો વળી કોઈ એમ કહેતા હતા કે જન્મ્યા પછી જ મરી ગયો, પરંતુ એ પોસ્ટ માસ્તર જેવા કમનસીબના ઘરે જન્મેલું એ બાળક ખૂબ જ જન્મતાની સાથે જ અથવા તો જે કોઈ પણ હોય જે ઘટના બની છે એના આધારે એ બાળકનું મૃત્યુ થયું। તો એ મૃત બાળક છે આમ તો એણે કાંઈ પ્રાપ્ત ન થયું હતું અને કદાચ એટલા માટે જ એ મૃત બાળકની પાછળ પોસ્ટ માસ્તર સાહેબે સારું એવું દાન પુણ્ય પણ કરી નાખ્યું। હવે તો બીજી તરફ ખૂબ જ કારમી ગરીબાઈની વચ્ચે જીવન જીવતો ભોજો કે જે અવારનવાર વારંવાર કપડાં કઈ રીતે મળે એ બાબત અંગે છે એ વિચાર કરતો હોય છે। એવામાં પોસ્ટ માસ્તર સાહેબના આ દીકરાનું અવસાન થયું અને એણે શું કર્યું તો કે પોતાના દીકરાને દફન કરવા માટે જે ગામની અંદર માધવજી કાપડિયાની દુકાન હતી એ દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી વસ્ત્ર લીધું, એને 7 થી 8 જેટલા પડની અંદર વીંટાળી અને 4 સંબંધીઓ જોડે અધમણ મીઠાની ગાંસડી લઈ અને ખીજડીએ ટેકરે જાય છે। તો એ જ્યારે જતા હોય છે ત્યારે અચાનક ભોજાના મનમાં એક વિચાર આવ્યો કે અરે મારી નજર સામે જ કંઈ કેટલું એ કાપડ છે આ ટેકરાની અંદર છે એ છુપાયેલું છે, બસ હાથ ફેરો જ કરવાની વાર છે। અને ભોજાનું જે જીવનસૂત્ર હતું એક ઘા ને 2 કટકા કરવાનું એ જીવનસૂત્ર છે એણે અમલમાં પણ મૂકી દીધું હતું। સાંજનો સમય થયો, પોસ્ટ માસ્તર સાહેબ એના દીકરાને દફન કરી અને ઘરે જતા રહ્યા બાદ અંધકાર થતાની સાથે જ ભોજો છે સડસડાટ ખીજડીએ ટેકરે જઈ કોદાળી અને પાવડો લઈ અને સીધો છે એ કબર ખોદવા લાગે છે। પછી તો કે એ કબર એવા પ્રકારે એને ખોદવાની છે કે જેથી કરી અને કોદાળીના પાનાનો પથ્થર સાથે અથડાવાનો અવાજ બહુ દૂર સુધી ન જાય। એમાં પણ જે ખીજડીયો ટેકરો છે એની જમીન એકદમ નરમ હતી એટલે એકલા હાથે પણ ખોદકામ થઈ શકે એમ હતું અને આ કારણથી જ ભોજો છે એ પોતાની રીતે એકલો જ છે કાપડ મેળવવા માટે થઈ અને પોસ્ટ માસ્તર સાહેબે પોતાના દીકરાને જ્યાં દફન કર્યો હતો એ જગ્યા છે એ કબર છે એ ખોદવા લાગે છે। હવે સાથે સાથે એક વાતનો એ પણ ખ્યાલ રાખવાનો હતો કે કબર ખોદતી વખતે કાપડ છે એ ફાટી કે તૂટી ન જાય, કારણ કે જો એવું થાય તો એ કાપડનો પછી ઉપયોગ થઈ શકે એમ ન હતો। હવે જે પ્રકારે ભોજો છે એ ખૂબ જ સાવચેતીપૂર્વક રીતે કબર ખોદી રહ્યો હતો, કબરમાંથી એણે બાળકને છે એ બહાર પણ ઉંચકી લીધું, પણ બાળકને બહાર ઊંચક્યા બાદ ભોજાએ એક અલગ જ પ્રકારનું આશ્ચર્ય અનુભવ્યું। શા માટે? કારણ કે એ હાડમાંસનો નાનકડો નિશ્ચેષ્ટ લોચો છે એ સહેજ સળવળે છે। એટલે ભોજાના મનમાં વિચાર આવ્યો કે આ કોઈ ખબીસની રમત તો નહીં હોય ને, કારણ કે એણે તો કંઈ કેટલાય આવા ચરિત્રો છે એ થતાં એણે જોયા હતા। આ ટેકરાની આજુબાજુમાં આવી ઘટનાઓ તો એના માટે સામાન્ય હતી, છતાંય આજ ભોજાના મનમાં એક અલગ પ્રકારનો થોડોક ડર તો હતો જ। હવે તો કે જેમ જેમ સમય છે એ વધારે ને વધારે પસાર થતો જતો હતો તેમ તેમ એ બાળક વધારે ને વધારે સળવળાટ કરવા માંડતું હતું। ભોજાના મનમાં એ બાળક પ્રત્યે અને કાપડ પ્રત્યે વિચાર આવ્યો કે હવે શું કરવું, કારણ તો કે હવે એની પાસે ઘણી બધી સમસ્યાઓ હતી।
જો બાળક પહેલાં તો રડે અને એનો અવાજ ગામ લોકો સાંભળે તો પોતાની આ કબર ખોદવાની જે પ્રવૃત્તિ છે એ લોકોની સામે જાહેર થઈ જાય, એટલે કે ઘોર ખોદની પ્રવૃત્તિ છે એ સામે આવી જાય. બીજી તરફ તો કે કાપડ મેળવે. હવે તો કાપડ મેળવવા માટે શું કરવાનું? તો કે બાળકની ઉપરનું જે કાપડ છે એ મેળવી લઈએ, તો બાળકનું શું કરવું? બાળકને ક્યાં મૂકવું? શું કબરમાં જ પાછું મૂકી દેવું? સલામત માર્ગ એ જ હતો, પણ તો પછી એની બાળ હત્યાનું પાપ છે એ પોતાના માથે લાગતું હતું. આ બધી બાબતોની વચ્ચે છે એ ભોજાને લાંબો સમય વિચાર કરવા માટેનો સમય છે એ રહેતો નથી. આજે ત્યાંથી આપણે પાઠને આગળ વધારીએ. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળક લઈ અને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવી ઊભો. હવે લાંબો વધારે કંઈ પણ વિચાર કરે એ વિચાર કરતા પહેલા જ ભોજો બાળકને લઈને સીધો પોતાના કૂબા તરફ છે એ આવી જાય છે. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. હવે એક શબ્દ છે ટાઢ. ટાઢ એટલે કે ઠંડી. ઓરડો. હવે જ્યારે સામાન્ય રીતે ઓરડો ઓઢવો અર્થાત કે જેના શરીર ઉપર કોઈ પણ પ્રકારના વસ્ત્ર ન હોય અને એ ઓરડાની જે દિવાલો છે એ દિવાલો જ એના શરીરનું રક્ષણ કરતી હોય, એવા પ્રકારની એ ભોજાની સ્ત્રી એટલે કે ભોજાની પત્ની, એનું નામ છે જીવલી, એ મળનાર ખાપણિયું કાપડ એટલે કે કોઈ પણ મૃત વ્યક્તિની પાછળ જે કાપડ છે એને આપવામાં આવે એ કાપડ મેળવવાની આશાએ છે એ જાગતી હતી અને પોતાના કૂબામાં તાપણાના સહારે એટલે કે અગ્નિના સહારે એ ઠંડી છે એનાથી પોતાના શરીરનું રક્ષણ કરી રહી હતી. પણ ભોજાએ કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. હવે મિત્રો અહીંયા એક શબ્દ આવ્યો છે ડઘાઈ જવું. એટલે કે ડરી જવું અથવા તો ગભરાઈ જવું. હવે શું થાય છે તો કે ભોજો છે એ ભોજાએ પોતાની પત્ની જીવલીના હાથમાં કાપડ તો આપે જ છે, પણ સાથે સાથે એક જીવતું બાળક એના હાથમાં આપે છે અને બાળક એના હાથમાં આવતાની સાથે જ જીવલી એટલે કે ભોજાની પત્ની છે ડઘાઈ ગઈ, અર્થાત કે ડરી ગઈ, ગભરાઈ ગઈ. શા માટે આવું થયું? ખીજડીએ ટેકરે અનેક જાતના ચડિતરો થતા જીવલીએ જાણ્યા હતા. હવે તો કે ચડિતરો થવા, તો કે ભૂત પ્રેત થવા. હવે શું થાય છે તો કે ઘણા બધા પ્રકારના ચડિતરો એટલે કે જાત જાતના અને ભાત ભાતના ભૂત પ્રેત થતા હોય એવી કંઈ કેટલીય ઘટનાઓ બની હતી. જીવલીએ જાણ્યા હતા, અર્થાત કે જીવલીને ખબર હતી અને જીરવ્યા હતા. જીરવવું શબ્દ છે, જીરવવું. એટલે કે સહન કરવું. એટલે આ પ્રકારની જે ઘટનાઓ થતી હતી જીવલીએ જાણી હતી અને જીરવવી એટલે કે જીરવવી અર્થાત કે એણે સહન કર્યા હતા. પણ આજનો આ બનાવ જીવતું બાળકે જે પ્રકારે ભોજાએ એના હાથમાં આપ્યું એ કોઈ ચડિતર નહીં, પરંતુ વાસ્તવિક એક ખરેખરો અકસ્માત જ હતો. આ વાતની એને ખાતરી થઈ એટલે કે વિશ્વાસ આવ્યો. આ વિશ્વાસ આવતા જ એક માં બનીને, એક પ્રેમાળ માં બનીને એ નવજાત બાળકને પોતાની છાતીએ છે એ લગાડી લીધું. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. એક તો જે ખીજડીયો ટેકરો હતો અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છીએ એ રીતે એની જમીન છે એકદમ પોચી હતી, તો એ પોચી માટીમાંથી
અને એના આવરણો એટલે કે ઉપરા ઉપરી જે પડ હતા એમાંથી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન વાયુ મેળવી અને પોતાનું જીવ ટકાવી રહેલું એ બાળક જીવલીના ખોળામાં એટલે કે માતાનો ખોળો મળતાની સાથે એનો અવાજ ઉઘડે છે, એટલે કે હવે એના અવાજમાં થોડોક મોટો થાય છે. એ મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી. હવે એ જ દિવસે એ મધરાતે એટલે તો કે અડધી રાત્રિએ જ ભોજાએ પોસ્ટ માસ્તર સાહેબના ઘરની ડેલી એટલે કે ફળિયામાં પ્રવાસવા માટેની નાની જગ્યા. આપણે પ્રાદેશિકતામાં એને ખડકી એવા શબ્દોથી પણ ઓળખીએ છીએ. તો એ ડેલીની જે સાંકળ છે, લોખંડની સાંકળને ખખડાવે છે. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો શોભીલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઊભો રહ્યો. હવે પોતે જે ગુનો કરવા ધાર્યો હતો, અર્થાત કે પેલું કાપડ મેળવવા માટે થઈ અને કેવા પ્રકારે એને ટેકરે જઈ અને પોસ્ટમાસ્ટર સાહેબના દીકરાની એણે કબર ખોદી એમાંથી કાપડ કાઢ્યું, પણ કાપડ કાઢ્યા પછી જે પ્રકારે જીવતું બાળક એને મળ્યું, એ બધી જ વાતો છે એ પોસ્ટમાસ્ટર સાહેબને ભોજાએ છે એ કહી સંભળાવી. મુઠ્ઠી ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટમાસ્ટર તેમજ એની પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. હવે એ નાનું બાળક, પોસ્ટમાસ્ટર સાહેબનું એ નાનું બાળક, એની મુઠ્ઠી ભીડેલી આંગળીઓ એટલે કે હાથની જે આંગળીઓ છે એની મુઠ્ઠી વાળેલી હતી અને એ આંગળીઓ વાળેલી મુઠ્ઠી પોતાના મોઢામાં નાખવાનો પ્રયત્ન કરતું. મથવું એટલે કે પ્રયત્ન કરવો, વ્યર્થ પ્રયત્ન કરવો. તો એ બાળક નકામા છે એ પ્રયત્નો છે એ કરતો હતો. એ તરફ પોસ્ટમાસ્ટર સાહેબ અને એમની પત્ની એકદમ ઉત્સાહપૂર્વક રીતે છે એ જોઈ રહ્યા હતા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. ભોજાને મનમાં એવું લાગતું હતું કે હમણાં જ પોતે જે પ્રકારે આ એક ગુનો કર્યો છે એ ગુનાના કારણે પોસ્ટમાસ્ટર સાહેબ હમણાં જ મને છે એ પોલીસને સોંપી દેશે. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતી પત્ની મીઠો ઠપકો આપવા લાગી. હવે પોસ્ટમાસ્ટર સાહેબ છે એની જે પત્ની હતી એ પોસ્ટમાસ્ટરની પત્ની પોસ્ટમાસ્ટર સાહેબને મીઠો ઠપકો આપતા એટલે કે મીઠી રીતે પતિને ખીજાતા શું કહે છે કે હું તો તમને પહેલાંથી જ કહેતી હતી કે તમે દાટવા જવાની ઉતાવળ ના કરો, પહેલાં ડૉક્ટરને બોલાવો, પાક્કું નિદાન કરાવો અને પછી જો ડૉક્ટર એ બાળકને મૃત જાહેર કરે તો દફન કરવા માટે જાઓ, પરંતુ તમે તો મહિના નહીં, ડૉક્ટરને પણ બોલાવ્યો નહીં અને બસ એને મૃત સમજીને કે મૃત માનીને તમે સીધો જ એને દફન કરવા માટે ચાલી નીકળ્યા. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, પોસ્ટમાસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ ફરતા બોલ્યા, ભોજિયા તને જે મનમાં આવે ને એ ઇનામ તું માંગી લે. હવે પોસ્ટમાસ્ટર સાહેબ શું કહે છે? તો પોસ્ટમાસ્ટર સાહેબ એની પત્નીને એમ કહે છે કે આપણા નસીબમાં હતો તો એ પાછો ગમે ત્યાં હતો ત્યાંથી પણ પાછો આવી ગયો ને, એમ આપણા નસીબમાં હતો, આપણા ભાગ્યમાં લખાયેલો હતો. મતલબ કે આપણા નસીબમાં પુત્રનું, સંતાન પ્રાપ્તિનું જે સુખ છે એ લખાયેલું હતું, પુત્ર પ્રાપ્તિનું સુખ લખાયેલું હતું અને એટલા માટે જ એ મૃત આપણે માની લીધો હોવા છતાં પણ આપણા નસીબમાં હતો એટલે એ પાછો આવી પહોંચ્યો. પછી તો કે પોસ્ટમાસ્ટર સાહેબ છે એ ભોજા તરફ એના તરફ વળીને ભોજાને કહે છે, શું કહે છે કે ભોજિયા તને જે મનમાં આવે ને એ ઇનામ તું માંગી લે. કશું પણ બોલવા ના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. હામ એટલે કે હિંમત. હોશ શક્તિ.
હવે શું કહે છે તો કે કાંઈ પણ બોલવું કે પછી એનો જવાબ છે પોસ્ટ માસ્તરની વાતનો જવાબ છે એ ભોજો આપે એટલી એનામાં તાકાત કે હિંમત છે હવે કાંઈ પણ રહ્યું ન હતું. એ માત્ર 2 હાથ જોડી શક્યો. પોતે કરેલા ગુનાહિત કૃત્યની જાણે કે ક્ષમા માગતો હોય એવા પ્રકારે ભોજો 2 હાથ જોડી અને માત્ર ને માત્ર ઊભો રહે છે. અમારે તો ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્તરના પત્ની છે એ બોલતા જતા હતા. આ ઉતરતી અવસ્થા એટલે કેવી અવસ્થા તો કે વધતી જતી ઉંમરમાં દીકરાના નામની દ્રશ દેવાઈ ગઈ એટલે કે હવે અમારો જે વંશવેલો આગળ ચલાવનાર છે એ કોઈ રહ્યું જ ન હતું એવું અમને લાગી રહ્યું હતું. છતે છોકરે વાંજિયા જેવું થયું પડ્યું હતું. દીકરો હોવા છતાં વાંજિયા એટલે કે દીકરા વગરનો હોઈએ એવું અમને છે એ અનુભવ થઈ રહ્યો હતો. તે અમારું નામ લેણું રાખ્યું, મતલબ કે અમારો સંસારમાં અમારું નામ રોશન કરનારા અમારા દીકરાનો તે જીવ બચાવ્યો છે. એનાથી બીજું વિશેષ શું હોઈ શકે? તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. ગણ એટલે કે ઉપકાર. મતલબ કે તારો જેટલો ઉપકાર અમે માનીએ એટલો ઓછો કહેવાય, કારણ કે તે અમારો મરેલો દીકરો, જેને અમે મૃત દીકરો માની લીધો હતો, એ દીકરો છે એ અમને પાછો મળી ગયો છે. અને એટલા માટે જ તારો જેટલો ઉપકાર અમે માનીએ ને એટલો ઓછો કહેવાય. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. અમારે શરીરની જે ચામડી છે, ચામડીના પગરખા અર્થાત કે પગના જોડા બનાવીએ અને તને પહેરાવીએ તો પણ તે જે ઉપકાર અમારી ઉપર કરેલો છે એ ઉપકારનો બદલો અમે ચૂકવી શકીએ નહીં. જટ ઇનામ માગી લે ભોજા, પોસ્ટ માસ્તરે ફરીથી કહ્યું. એટલે કે હવે તો ઇનામ માગવામાં ઉતાવળ કર, જલ્દીથી તો ઇનામ માગી લે. અને ભોજો બોલે છે, શું બોલે છે? મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો ને પહુ જેવા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે. એક જોડી લુગડા અપાવો ને તો એ મોટું ઇનામ જેડું ગણું. ભોજાએ આ પ્રકારની માંગણી કરી. હું ઇનામ લેવા માટે થઈને ખીજડીયો ટેકરો છે એ ટેકરા ઉપર હું નહોતો ગયો, પણ પત્નીની આબરૂ ઢાંકવા માટે, પત્નીનું શરીર ઢાંકવા માટે થઈ અને મારે કાપડની જરૂરિયાત હતી. આ ભયંકર કડકડતી ઠંડીની અંદર વસ્ત્ર વગરના મારા નાના બાળકો છે, એ બાળકો વસ્ત્ર વગર આમ તેમ રખડે છે, ઠંડીમાં ઠૂંઠવાય છે ને, એ મારાથી જોવાતું નથી. અને એટલા માટે જ એનું શરીરને ઢાંકવા માટે થઈ અને હું ખીજડીએ ટેકરે ખાલી વસ્ત્ર લેવા માટે, કાપડ લેવા માટે છે એ ગયો હતો. બસ બીજું કાંઈ નહીં, પણ વધારે એક જોડી ખાલી કપડાં અપાવો ને તો એ તમારા મોટા માણસોની અમે મહેરબાની માનીએ. બસ માગીને આટલું જ માગ્યું. પોસ્ટ માસ્તર સાહેબ છે એ ભોજાને કહે છે કે બસ ભોજા, માગીને તે ખાલી એક જોડી કપડાની જ માગી. મને તો એમ હતું કે તું હજી વધારે પણ કાંઈક માંગી લઈશ. માંગું તમારા મોટા માણસની મહેરબાની, એટલે કે તમારા જેવા મોટા માણસોની છે એ મહેરબાની, અમારી ઉપર તમે દયા રાખો, એવું જ અમે તમારી પાસે માંગીએ છીએ. અબ ઘડીએ જ માધવજી હાટની દુકાન ઉઘડાવું, પોસ્ટ માસ્તરે ઊભા થતાં કહ્યું અને પછી ખંભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું 2 જોડ લુગડા વેતરાવી લે. અબ ઘડી એટલે કે અત્યારે ને અત્યારે જ, અત્યારે આ જ સમયે હું માધવજીની હાટ એટલે કે એની દુકાન છે એ ખોલાવું. પોસ્ટ માસ્તર સાહેબ ઊભા થતા બોલતા હતા અને પછી ખભા ઉપર ડગલો એટલે કે પેલું વસ્ત્ર ખભા ઉપર નાખી અને બોલ્યા કે એક નહીં પણ 2 જોડ છે એ કપડાની તું વેતરાવી લે. આ સાથે જ આપણે અહીંયા પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. આભાર.